બાબરમાં તસ્કરો ફ્રી ત્રાટક્યા, 3 મકાનોના તોડ્યા તાળા। શિયાળાની પોષ મહિનાની કડકડતી ઠંડીમાં બાબર વિસ્તારમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। ત્યારે હમણાં થોડા સમય પહેલા જ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં તો વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં બાબરની માધવ સિટી સોસાયટીના 3 મકાનોના ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ તાળા તોડી તરખાટ મચાવ્યો હતો, જેમાં શિક્ષક અશોકભાઈ આસલના મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનની અંદર પ્રવેશ કરી અજાણ્યા ઈસમોએ સેટી પલંગ તેમજ તિજોરી તોડી અંદર રહેલ વસ્તુઓ વેરવિખેર કરી અંદાજે રોકડ રૂપિયા 10,000 તેમજ ચાંદીની લકી ઝાંઝરી વગેરે ચોરી કરી નાસી ગઈ। આ બાબતે બાબર પોલીસ મથકે જાણ કરવામાં આવેલ। અત્રે ઉલ્લેખનીય છે કે આ માધવ સિટી સોસાયટી અયોધ્યાનગર સોસાયટીઓમાં વારંવાર ચોરીઓ થતી રહે છે, છતાં પણ પોલીસ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોવાનું જણાઈ રહ્યું છે। પોલીસ ચોરીનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે। આ સોસાયટીઓમાં MP MLA સહિત પોલીસ કર્મીઓ પણ સોસાયટીમાં રહેતો હોવા છતાં વારંવાર તસ્કરો આ સોસાયટીને ટાર્ગેટ કરતા હોવાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને બાબરનગરજનોમાં બાબર પોલીસના નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ભાઈ ખેમાભાઈ આસલ, હું માધવ સિટીમાં છેલ્લા 1 વર્ષથી રહું છું। આજે રાત્રે મારા ઘરે રાત્રે 3 અને 3 થી 3:30 વચ્ચે તાળો તોડીને ચોરી થયેલી છે। કેટલી રકમ લઈ ગયા? શું રકમની અંદર 10,000 રોકડા અને થોડુંક છોકરાને ચાંદીને એવું પડ્યું હતું એ બધું લઈ ગયા છે। આ સોસાયટીની અંદર MLA MP પોલીસ બધા રહેવા છતાં આ સોસાયટીની અંદર ચોરીના બનાવો અવારનવાર બનતા આવે છે, તો એને લગતી કોઈ કામગીરી સરસ થાય તો સારું। આજે રાત્રે 3 ઘરે તાળા તૂટ્યા, એક સામેના મકાને ત્યાં ડબલ લોક એટલે થયું ને, પછી મારા ઘરે તૂટ્યું અને રાત્રે 3 થી 3:30 વચ્ચે બનાવ બને તે 4 વાગે બારે રાત્રે ઘરેથી પણ અહીંયા આવવું પડ્યું। જો ઘર મૂકીને અમે જતા હોય ને આવી ચોરી થતી હોય તો ઘરે એકલું મૂકીને જવું કઈ રીતે? એટલે આની અંદર કોઈ ઘટતી કાર્યવાહી થાય એવું છે। અગાઉ કોઈ ચોરી થયેલી આ વિસ્તારમાં? અગાઉ આ 1-2 વખત ચોરી થયેલી છે। એ ચોરો કોઈ પકડાયા? કઈ એ પકડાયા એટલે માહિતી લગભગ પકડાયા નથી, એટલે જ આ બીજી વખત થઈ. જો પકડાયો હોત તો અત્યારે આ અહીંયા ઘરે ચોરી થઈ હોત નહીં। ખેમાભાઈ અજયભાઈ, ગામ ખડોલ। મારો બબલો અહીંયા શિક્ષકમાં નોકરી કરે છે, મીઠા, અને માધવ સિટીમાં મકાન છે। પહેલું મકાન તૂટ્યું બાપજીનો જાસનવાડાના, એમને નથી ના તૂટ્યું એટલે આ લોકો અહીંયા આવીને આ મકાનને લોક તોડ્યું। લોક તોડતા ન તૂટ્યું તો પછી ટામેથી લોકોએ આખો પેલો શું કહે અને મજાગરો ખેંચી લીધો અને અંદર જઈ અને તિજોરી લુગડા તિજોરી ખોલી, તિજોરીમાંથી લોકોએ જે પૈસા હતા એ કંઈક 10,000 રૂપિયા લીધા છે, બીજું કંઈક છોકરાને પહેરવાનું હોય પાયલને ફાયલને જે હોય એ બધું ચોરી કરી દે। જો આ સોસાયટીની અંદર આ સરકાર ભાજપની હોય અને આ સોસાયટીની અંદર MP MLA રહેતા હોય અને PI ખુદ રહેતા હોય છતાં જો ચોરી થતી હોય તો પોલીસની નિષ્ક્રિયતા છે, એટલે સાબિત થાય છે કે પોલીસ પણ આમાં ભળેલી છે। એટલે આવા જો ગરીબ માણસોને જો આ ચોરી થતી હોય તો મોટા માણસોને શું આવે? તો સરકાર આની સત્વરે તાત્કાલિક તપાસ કરે અને રૂઢા ગુનેગારોને પકડીને એની જેલને હવાલે કરે। અગાઉ અહીંયા ચોરી અને થયેલી અગાઉ કહે છે આ લોકો કે ભાઈ ચોરી થયેલી છે, એટલે લગભગ આ પોલીસ કઈ નિષ્ક્રિયતા દાખવે છે કે પોલીસના હાથની વાત છે। પોલીસ ધારે તો હાજર સાહેબ 2 કલાકમાં આ લોકોને પકડી લે। એવા ગોપાલ પુજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।